રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના રાજપારડી નજીક ભીમપોર ગામ ખાતે આવેલ માંડોવી મિનરલ્સ કંપનીમાં ઝઘડિયા તાલુકાના ભૂરી ગામે રહેતા રવિદાસભાઈ બાલુભાઈ વસાવા માંડોવી મિનરલ્સમાં કામદાર તરીકે કામ કરે છે. રવિદાસ વસાવા ગત શનિવારના રોજ રાત્રે દરમિયાન પ્લાન્ટમાં કામ કરતો હતો. ત્યાં સિલિકા રેતી પ્લાન્ટના VSIV બેલ્ટમાંથી અવાજ આવતો હતો. એ સાંભળીને પ્લાન્ટ પર રહેતા કંપનીના માલિક સંતોષકુમાર મેન્ડન જેઓ રવિદાસ વસાવા પાસે આવેલ અને હલતા VSI પંપ બાબતે કહેતા કામદારે જણાવેલ કે મશીનરી જૂની છે, જેના કારણે તે વારંવાર બગડે છે. પ્લાન્ટ બંધ કરી રિપેર કરાવી દઈશ એમ કહેતા સિલિકા પ્લાન્ટના માલિક સંતોષકુમાર ઉશ્કેરાઈ જઈને રવિદાસ વસાવાને તમાચો મારી ગરદન પકડી VSI પંપ તરફ ધક્કો માર્યો હતો, પરંતુ નજીકમાં પાઇપ ઉપર હાથ મૂકતા તેનો બચાવ થયો હતો. એ સમયે તેની સાથે કામ કરતો દેવેન્દ્ર વસાવા હાજર હતો. જતાં સંતોષકુમાર મેન્ડને જાતિ વિષયક બોલી અપમાન કરી જતો રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે કામ કરતા રિલીવર હસમુખભાઈ વસાવા સાથે પણ ગાળાગાળી કરી માર મારેલ હતો. આ બાબતે રવિદાસ વસાવાએ તેની સાથે થયેલ અત્યાચાર, જાતિ વિષયક અપમાન બાબતે કંપનીના માલિક સંતોષકુમાર મેન્ડન વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા.